જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતો જામ છે. હા, જિંદગીની આ સત્ય હકીકતને દર્શાવવા માટે ઋષિકેશ મુખર્જીએ આનંદ નામની આખી ફિલ્મ બનાવી પડી. જ્યારે આપણા ગુજરાતી ગઝલનો આ માતબર કવિ માત્ર 2 મિસરામાં આ જિંદગીનો સાર આપી દે છે. એ કવિ એટલે અબ્બાસ વાસી મરીઝ. હા, આમ તો એમના માટે એવું વિધાન પણ કહેવાય છે કે મરીઝ એટલે ગુજરાતના ગાલિબ. પણ હું એ વિધાન સાથે સહેમત નથી, કારણ કે હું મરીઝને ગુજરાતી ગઝલનો પર્યાય ગણું છું. પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાવ તો કોણ આવકાર દે. આ મરીઝ જેમણે ગઝલને પીઠાથી વ્યાસપીઠ સુધી પહોંચાડી છે અને પોતાની પછીની ગુજરાતી ગઝલની આખી એ પેઢીને જેણે ગૌરવાન્વિત કરી છે, એ મરીઝ જ્યારે ગઝલ વિશે કંઈ વાત કરે તો શું કહે, એ ગઝલ મારે આજે તમારી સામે મૂકવી છે. પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ, પછી લખાય તો એનું છે એક નામ ગઝલ. પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ, પછી લખાય તો એનું છે એક નામ ગઝલ. કરું છું એમાં મોહબ્બત કશીએ બીક વિના, કરું છું એમાં મોહબ્બત કશીએ બીક વિના. કરે છે કેવું કાળજી ભરેલું કામ ગઝલ, ને ડૂબે છે એમાં કોઈ માત્ર સ્પર્શે છે. ડૂબે છે એમાં કોઈ માત્ર સ્પર્શે છે. કદી શરાબ ગઝલ છે, કદી છે જામ ગઝલ, ને 1000 મંથનો દિલના ઉજાગરા અગણિત. 1000 મંથનો દિલના ઉજાગરા અગણિત. વસૂલ આમ કરી લે છે ખુદના દામ ગઝલ, ન ધર્મ ભેદ છે એમાં ન એની જાત મરીઝ. ન ધર્મ ભેદ છે એમાં ન એની જાત મરીઝ. આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે, આ રામ રામ ગઝલ. આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે, આ રામ રામ ગઝલ. પ્રથમ જો થાય છે આ જિંદગી તમામ ગઝલ, પછી લખાય તો એનું છે એક નામ ગઝલ.